સુરતમાં 5 ગેમ ઝોનના માલિક સામે નોંધાયો છે ગુનો। નિયમોનું ઉલ્લંઘન કરાતા 5 ગેમ ઝોન સામે કાર્યવાહી। પાલિકા, પોલીસ, ડીજીવીસીએલે હાથ ધરી હતી તપાસ। 5 ગેમ ઝોનમાં નિયમોનું ઉલ્લંઘન જણાતા કાર્યવાહી। રાંદેરના ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક સામે કાર્યવાહી। પાલની ધ ફેન્ટાસિયા 2 સામે પણ કાર્યવાહી। ઉમરાના શોર્ટ ગેમ ઝોનના માલિક સામે પણ ગુનો નોંધાયો છે તો વેસુના રિબાઉન્સ ગેમ ઝોનના માલિક સામે પણ કાર્યવાહી। મનીષ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મનીષ, 5 જેટલા ગેમ ઝોન જે છે તેને સીલ કરવામાં આવ્યા છે, તેમના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે। કયા કયા નિયમોનું ઉલ્લંઘન થતું હતું અહીંયા? જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના રાજકોટની ઘટના બની છે ત્યારબાદ જે તંત્ર છે સુરતનું જાગ્યું છે અને અલગ અલગ જે ગેમ ઝોન આવેલા છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગ, ડીજીવીસીએલ અને પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે કેટલીક ગેમ ઝોનમાં છે તેમાં ખામીઓ અને જે કહેવાય કે એનઓસીની હતી તેમાં ખાસ કરીને વાત કરીએ તો ઉમરા વિસ્તાર અને પાલ વિસ્તારની જે ગેમ ઝોન આવેલી છે 5 જેટલી ગેમ ઝોન તેમાં જે ખામીઓ દેખાતા તેના આખરે વારંવાર નોટિસ પણ આપવામાં આવી છે। અગાઉ પણ નોટિસની અવગણના કરતા કહેવાય કે હવે તરત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ગેમ ઝોનના માલિક સામે 336 આઈપીસી અને જીપીએચ 131 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કહેવાય જે રીતના દાખલારૂપ બેસાડો કાર્યવાહી કરવાની હોય છે ત્યારે હવેથી શરૂઆત થઈ ગઈ છે કે દાખલારૂપ કાર્યવાહી કરવાનું જે ચાલુ થઈ ગયું છે જેને લઈને હવે જી મનીષ, હલચલ મચી ગઈ છે। જી આભાર તમામ વિગતો માટે।